ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। આ સંજોગોમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા હતા। પૂરગ્રસ્તોને 15,000થી વધુ અનાજ કીટનું વિતરણ કરાશે। સુરત સહિત સમગ્ર જિલ્લામાં વરસેલાથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવા અને પૂરની સ્થિતિ સર્જાતા લોકોને ભારે હાલાકી પડી હતી। પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત મળે તે માટે ભાજપ દ્વારા અનાજ કીટ વિતરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે માત્ર સુરત જ નહીં પરંતુ વલસાડ, વાપી, નવસારી સહિતના અલગ અલગ જિલ્લાઓમાં પણ અસરગ્રસ્તોને અનાજ કીટ પહોંચાડવામાં આવશે। આ માટે અત્યાર સુધીમાં 15,000થી વધુ અનાજ કીટ તૈયાર કરવામાં આવી છે। આ સાથે જ પૂરમાં નાના બાળકોના ભીના થઈ ગયેલા પાઠ્યપુસ્તકોને ધ્યાનમાં રાખીને તેમને નવા પુસ્તકો પણ આપવામાં આવશે જેથી તેમના અભ્યાસમાં વિક્ષેપ ન આવે। આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। પક્ષ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રીનું વિતરણ અને સેવા કાર્યો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। આજે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ સુરત ભારતીય જનતા પાર્ટી મહાનગરના કાર્યાલયે અહીંયા આવ્યા છે। 2 દિવસનો એમનો દક્ષિણ ઝોનનો પ્રવાસ છે। ગઈકાલે વલસાડના ઉમરગામથી શરૂઆત કરીને ત્યારબાદ પારડી, વાપી, વલસાડ અને ત્યાર પછી નવસારી અને સાંજે સુરત ખાતે પહોંચીને જે દક્ષિણ ઝોનની અંદર જે રીતે વરસાદ ખૂબ પડ્યો અને ઘણી જગ્યા પર ઘણા લોકોને ખૂબ મુશ્કેલી પડી, ઘણી જગ્યા પર જે પરિસ્થિતિ થઈ છે વરસાદના કારણે કોઈના ઘરની અંદર પાણી ઘૂસી ગયું કે એ પ્રકારની પરિસ્થિતિની અંદર ત્યાં લોકોની વચ્ચે જઈને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની મદદે ગયા છે, કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે થઈને અને જે લોકોને આ પરિસ્થિતિની અંદર જે દુઃખ પડ્યું છે એના સહભાગી થવા માટે, એમની વેદના સાંભળવા માટે એમની પાસે ગયા હતા અને પરિસ્થિતિ જોઈને આખા ગુજરાતમાંથી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓના માધ્યમથી, વિવિધ સમાજના લોકોના માધ્યમથી જે પણ મદદ મળે, જે પણ સેવાકીય પ્રવૃત્તિ થાય એના માટે થઈને જ્યાં જ્યાં જે વસ્તુની જરૂરિયાત છે એ મુજબ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા બંને પ્રમુખો જે જરૂરિયાત છે મુજબની યાદી બનાવીને અમને સોંપી છે। સાથે સાથે સુરત મહાનગરની અંદર કુલ મળીને 15,000